નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। 26મી નવેમ્બર સંવિધાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે। આજના દિવસે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને યાદ કરવા જોઈએ। એટલા માટે ભારતનું જે બંધારણ છે એમના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ વાત કરવી છે ભાવનગરની। આજે 26 નવેમ્બરનો દિવસ છે। કહી શકાય કે ભાવનગરના જે આનંદનગરનો જે વિસ્તાર આવેલો છે ત્યાં વર્ષો પહેલાં, એટલે કે અંદાજે 2 થી 3 દાયકા પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ સાથે એક ઉદ્યાન બનાવવામાં આવ્યું હતું। પરંતુ આજે આ ઉદ્યાન છે એ વેરાન થઈ ચૂક્યું છે। અહીં રમવા માટે જે બાળકોના રમકડા હતા એ તૂટી ગયા છે। લપસ્યા હોય તો એ પણ તૂટી ગયા છે। કોઈ પણ પ્રકારની સુવિધા ઉદ્યાનમાં જોવા મળતી નથી। રાતના સમયે આ ઉદ્યાન છે અંધારપટમાં જોવા મળે છે। તમામ લાઇટો છે જે સર્કલની અંદર હતી એ પણ તૂટી જવા પામી છે। એક તરફ ભાવનગર મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ દાવા કરે છે ભાવનગર શહેર છે એ બગીચાઓનું શહેર છે, સર્કલોનું શહેર છે। પરંતુ સત્તાધીશો એ વાત ભૂલી ગયા છે। શહેરથી દૂર આવેલા આનંદનગર વિસ્તારનું જે આ સર્કલ છે, ઉદ્યાન છે કે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ સાથે જોડાયો છે, તેની હાલત દયાજનક છે। આ સર્કલને તાકીદે નવું બનાવવું જોઈએ તેવી લોકોની માંગ છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉસ્તાન નામનું અહીંયા એક સારો એવો સર્કલ છે, પરંતુ અહીંયા નામ જે છે એ પ્રમાણે કામ જોવા મળતું નથી। તે ખૂબ દુઃખની બાબત છે। ભાવનગરની અંદર સર્કલોની નગરી કહેવામાં આવે છે, ખૂબ સારી વાત છે। નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પવિત્ર ભૂમિ, એની અંદર સર્કલોની નગરી તરીકે જાણીતું ભાવનગર છે। પરંતુ અમુક સર્કલો છે એ ડેવલપ થાય અને અમુક સર્કલો છે ડેવલપ ન થાય તો એ પક્ષપાત ભરી નીતિ એ દુઃખની બાબત છે। કહેવા માંગુ છું, સિમ્બોલ ઓફ નોલેજ, ભારત રત્ન, બંધારણના ઘડવૈયા, એના નામનો આ ઉસ્તાન હોય, પરંતુ અહીંયા જે વિકાસ થવો જોઈએ વિકાસ થયો નથી। એ બતાવે છે ક્યાંક ને ક્યાંક પક્ષપાત ને ભેદભાવ ભરી નીતિ હોય। તંત્ર છે એ આ બાબતે ગંભીર નથી એવું લાગી રહ્યું છે। ખરેખર દરેક સર્કલોનો, દરેક બીએમસીમાં આવતા જે એમની અંડરમાં આવે છે એમનો દરેક સ્થળનો વિકાસ એક સરખો થવો જોઈએ, પરંતુ અહીંયા પક્ષપાત ને ભેદભાવ જોવા મળે છે। ક્યાંક સારા કાર્ય કર્યા હોય એને અમે બિરદાવીએ છીએ, પરંતુ અહીંયા તમે જુઓ તો ભાઈ કહેવાય કે પ્રાથમિક વ્યવસ્થામાં અહીંયા શૌચાલય જુઓ, પછી સ્થાનિક સ્થળ જુઓ, એની અંદર કોઈ પણ પ્રકારનો વિકાસ જોવા મળતો નથી। તો હું તંત્રને કહેવા માંગુ છું, પક્ષપાત ભેદભાવ છોડી મહારાજા સાહેબની ધરતી છે ત્યાં આપણે સમાનતા, બંધુતા, સ્વતંત્રતાની વાત રાખી દરેક સર્કલોનો, દરેક વિસ્તારનો વિકાસ એક સરખો થાય એવું આયોજન કરવું જોઈએ। હવે હું અત્યારે હાલમાં તો પહેલાં તો એમ કહું છું કે સંવિધાન દિવસ દેશ ઉજવી રહ્યો છે। થોડા દિવસમાં આવતીકાલે સંવિધાન દિવસ છે અને હાલમાં અહીંયા જે વિસ્તારમાં મેં ઊભા છીએ છે, બાબા સાહેબ આંબેડકરનું આખું ઉદ્યાન બનાવેલું છે જે લગભગ 30-35 વર્ષ જૂનું છે। તો હું આ સરકાર તંત્રને કહેવા માગું છું કે અહીંયા સુવિધાનો અભાવ છે, સિક્યુરિટીનો અભાવ છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા જે દરવાજો છે એ મેઇન દરવાજો એ તૂટેલો છે, તૂટેલી હાલતમાં છે। અહીંયા જે આખું જે મૂતળીને જે આખું બનાવેલું છે જર્જરિત થઈ ગયેલું છે, કોઈ જઈ શકે નહીં એટલી ગંદકીઓ છે। અહીંયા સિક્યુરિટી, સફાઈ થતી નથી। તો હું આ સરકાર અને તંત્ર જે વાત કરે છે સૌનો સાથ સૌનો વિકાસ, તો આમાં જે તમે આ જે આખો વિસ્તાર જે છે ત્યાં બધા સમાજના લોકો રહે છે, તો એનો સૌનો સાથ અને સૌનો વિકાસ તમે કેમ અલગ રાખો છો? તો આ તંત્રને કહેવા માગું છું કે આ બાબા સાહેબ આંબેડકરનું જે ઉદ્યાન છે એની આ વ્યવસ્થિત સિક્યુરિટી થવી જોઈએ, સફાઈ થવી જોઈએ અને આ જે જર્જરિત ને દરવાજોને બધું જે તૂટેલું છે એ રિપેર થવું જોઈએ કહેવા માગું છું। આજે બાબા સાહેબ આંબેડકર ઉદ્યાન તરફ આવતા જાણવા મળ્યું કે વર્ષો પહેલાં જે ડેવલપમેન્ટ હતું કે જ્યાં બાળકોને રમતગમતના સાધનો હતા, પરિવાર સાથે બેસવા માટે બાકડા હતા, તમામ પરિવારો અહીંયા આવીને બેસતા હતા, એની બદલે અત્યારે જોઈએ તો સાવ ઉજ્જડ વેરાન થઈ ગયું છે। ઇવન સ્ટ્રીટ લાઇટોના થાંભલા તો છે પણ સ્ટ્રીટ લાઇટ પણ કાઢી ગયેલા છે। રાત્રે તદ્દન અંધારપટ છવાયેલો રહે છે। કોઈ પરિવારને અત્યારે આવવું હોય તો અત્યારે ન્યુસન્સ વધી ગયા છે અને કોઈ આવી શકતું નથી। ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વિનંતી કરું છું કે આ ડેવલપમેન્ટ વ્યવસ્થિત રીતે થાય અને ફરીથી તમામ પરિવાર, બાળકો અહીંયા મનોરંજન માટે આવી શકે।